ચાલો જાણીએ આપણા શરીર એક અદ્ભુત યંત્ર વિશે. લેખક રમેશ બિજલાની, અનુવાદક આશા રાવળ. યુરિનરી સિસ્ટમ, ઉત્સર્જન તંત્ર. શરીર અંગારવાયુ ઉપરાંત અન્ય પણ કેટલીક નકામી પેદાશ કરે છે. તે મૂત્રપિંડ એટલે કે કિડની દ્વારા શરીરમાંથી દૂર કરવામાં આવે છે. આપણામાં દરેકને 2 મૂત્રપિંડો એટલે કે કિડનીઝ હોય છે. તેનો આકાર વાલના દાણા જેવો છે. તે કમર તરફ શરીરના પોલાણમાં ગોઠવાયેલા છે. તમે અસ્વચ્છ કબાટ જે રીતે સાફ કરો છો તે જ રીતે મૂત્રપિંડ શરીરમાંના ન જોઈતા તત્વોને સાફ કરે છે. તમે જે રીતે સૌથી પહેલાં બધી વસ્તુઓને દૂર કરો છો અને જોઈતી ચીજોને ફરીથી કબાટમાં ગોઠવો છો, નકામી ચીજોને કચરા ટોપલીમાં નાખી દો છો, તે જ રીતે મૂત્રપિંડ સૌથી પહેલાં લોહીને ગાળવાનું કામ કરે છે. આ ગળાયેલું લોહી રક્તકણો સિવાયના બધા જરૂરી અને બિનજરૂરી તત્વો ધરાવે છે. મૂત્રપિંડ જરૂરી તત્વોને લોહી તરફ પાછા ધકેલે છે અને બિનજરૂરી પેદાશને રહેવા દે છે, જે મૂત્ર દ્વારા શરીરની બહાર ફેંકાઈ જાય છે. વધુ જાણકારી માટે આવતા પોડકાસ્ટમાં સાંભળીએ.